હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે તમારું અમારા મિની વ્લોગમાં. આજે છે મારો પાણીપુરી વેચીને આઈફોન લેવાના ચેલેન્જનો દિવસ 10મો. એટલે મેં સવારમાં વહેલા આવીને લારીએ બધો સામાન ગોઠવવાનું શરૂ કરી દીધું, કેમ કે જેટલી વહેલા લારી ખુલશે એટલા જ વધારે ગ્રાહકો આવશે, અને જેટલા વધારે ગ્રાહકો આવશે એટલી વધારે મારી કમાણી થાય, અને જેટલી વધારે કમાણી થાય એટલી જલ્દી હું આઈફોન લઈ શકે. એટલે મેં વહેલા લારીએ બધો સામાન ગોઠવી નાખ્યો, અને પેલા તો આ ભાઈને ગરમા ગરમ ભેળ બનાવી દીધી. અને મિત્રો, આજ તો સવારમાં બહુ જ મોટો ઓર્ડર આવી ગયો. મારે એ કાર્ય કરવાના હતા 350 ના સમોસા પેક. મિત્રો, મને એવું લાગે છે કે તમારી ને મારી સાથે ભગવાન પણ એવું ઈચ્છે છે કે મારી પાસે જલ્દીથી આઈફોન આવે, એટલે જ સવારમાં આજે એવડો મોટો ઓર્ડર આવી ગયો. પછી તો મિત્રો કરી દીધા 350 ના સમોસા ફટાફટ પેક ને આપી દીધા આ ભાઈને. તો મિત્રો, આજના સૌથી મોટા કસ્ટમર આ ભાઈ હતા, અને પછી બનાવી નાખી 2 ભેળ ને 4 દાબેલી. એટલામાં મિત્રો આપણી પાસે બીજા પણ કસ્ટમર પાણીપુરી અને ભેળ ના આવી ગયા. અને પછી તો મિત્રો એક પછી એક ગ્રાહકોની ભીડ વધી રહી હતી, ને મારો પણ આઈફોન લેવાનો ઉત્સાહ વધી રહ્યો હતો. તો મિત્રો, આ બધું તમારા સપોર્ટ થી જ સંભવ છે, એટલે આપણને ફોલો કરતા રહેજો. બાકી તો તમારો બધાનો પ્રેમ ખૂબ જ મળી જ રહ્યો છે. અને હા, આજ ખાસ કરીને આ 2 મિત્રો મને મળવા આવ્યા હતા જે આપણા વિડીયો રોજ જોવે છે. અને મિત્રો, પછી આપણે બનાવી છે 4 પ્લેટ રગડા સમોસા, અને પછી કરી નાખી 2 પ્લેટ રગડા સમોસા પાર્સલ, અને સાથે 1 પ્લેટ રગડા સમોસા આ ભાઈને પણ આપી દીધી. અને પછી બનાવી નાખી 4 ગરમા ગરમ દાબેલી ને આપી દીધી ધમભાઈને. તો મિત્રો, તમે પણ આવો ક્યારેક ચોમાસામાં ગરમા ગરમ દાબેલી ખાવા. અને મિત્રો, આજે કાળુભાઈ પણ આવી ગયા છે આપણી પાસે દાબેલી ખાવાની, સાથે પાણીપુરી પણ ખાધી. અને આજના છેલ્લા ગ્રાહક આ ભાઈ હતા જેમને 1 પ્લેટ મેં ચૂરણની આપી. તો આજે મિત્રો તમારો બધાનો પ્રેમ એટલો મળ્યો કે આજે સાંજે મારી લારીમાં એક પણ પૂરી ન વધી, અને બાકીનો બધો સામાન પણ પૂરો થઈ ગયો. તો મિત્રો, તમને ખબર છે કે મેં લીધો છે ચેલેન્જ 1 મહિનાની અંદર બ્રાન્ડ ન્યુ આઈફોન લેવાનો. તો ફાઇનલી મિત્રો એનો થઈ ગયો છે આજે 10મો દિવસ પૂરો. તો મિત્રો, આ 10 દિવસમાં મેં આઈફોન માટે કેટલું બજેટ ભેગું કર્યું છે ને હું આઈફોનના બજેટની કેટલી નજીક પહોંચ્યો છું એ હું તમને કહેવાનો છું ડે 11 ના વિડીયોમાં. તો એની માટે આપણી આઈડીને ફોલો કરવાનું ભૂલતા નહીં.